ઉદાહરણ નંબર 2, કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. અગાઉના ધોરણ 9માં આપને અચળ પ્રવેગી ગતિના સમીકરણો તરીકે 3 સમીકરણો મેળવ્યા હતા. તે જ સમીકરણો આપણે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને મેળવવાના છે. સૌથી પહેલા કયા સમીકરણો મેળવવાના છે તે જાણી લઈએ. સૌથી પહેલા આપણે v બરાબર u વત્તા at સમીકરણ, બીજું s વત્તા ut વત્તા 1/2 at સ્ક્વેર, ત્યારબાદ v સ્ક્વેર બરાબર u સ્ક્વેર વત્તા 2as. આ 3 સમીકરણો આપણે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી મેળવવાના છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ 3 સમીકરણમાં ઉપયોગ થતી ભૌતિક રાશિઓના નામ કે જે v, u, a અને t ના સ્વરૂપમાં આપ્યું છે. સૌથી પહેલા u, આ શું છે? પ્રારંભિક વેગ. v અંતિમ વેગ, ત્યારબાદ a પ્રવેગ, s સ્થાનાંતર, t સમય. હવે આ ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને આપણે એક પછી એક અલગ અલગ સૂત્રો દ્વારા 3 સમીકરણો મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે સમીકરણ નંબર 1, જે શું છે? v u વત્તા at. હવે આપણને ખબર હોય તેમ પ્રવેગ બરાબર શું થાય? વેગના ફેરફાર ના છેદમાં સમય. તો a બરાબર dv ના છેદમાં dt. તો આપણાથી શું લખાય? dv બરાબર a ગુણ્યા dt. હવે આ જે છે આપણને વિકલન સ્વરૂપમાં આપ્યું છે. આપણે શું કરવાનું છે? સંકલન. તો સંકલનનું ચિહ્ન લગાવીએ તો dv બરાબર a dt. હવે જે છે આપણે સંકલન કરવા માટે આપણી પાસે કેટલી વસ્તુઓની જરૂર પડશે? સૌથી પહેલા તો લક્ષ લેવા પડશે. ક્યાંથી ક્યાં ફેરફાર થઈ રહ્યો છે? વેગમાં, સમયમાં અને સ્થાનાંતરમાં. તો સૌથી પહેલા આપણે ચેક કરીએ કે ટાઈમ t બરાબર 0 સમય પર સ્થાનાંતર કેટલું હતું? 0. વેગ કેટલો હતો? u જેટલો. ત્યારબાદ t બરાબર t સમય પર સ્થાનાંતર કેટલું થયું? s જેટલું. અને વેગ કેટલો હતો? અંતિમ વેગ જેટલો. હવે યાદ રાખવું આપણે કે લિમિટ કોની લખવાની અથવા લક્ષ કોનું આવે? d પછી જે પણ પદ હોય તેની જ લિમિટ આપણે લખવાની રહેશે. તો જેમ કે આના માટે લખીએ આપણે dv માટે, તો લિમિટ કોની આવશે? v ની. v ની લિમિટ ક્યાં છે? u થી v સુધી. તો આપણાથી લખાય u થી v સુધી. બરાબર છે. હવે ઇન્ટિગ્રેશન, d પછી કોણ છે? t. તો t નું લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે? 0 થી t સુધી. તો આપણાથી લખાય 0 થી t. શું લખાય આપણાથી? a dt. બરાબર છે. હવે કલનશાસ્ત્ર અથવા તો વિકલનના જે છે થોડા સૂત્રો વિશે આપણે જાણી લઈએ. સૌથી પહેલા માત્ર ને માત્ર તો સંકલનમાં માત્ર dx આપ્યું હોય તો આનું સોલ્યુશન શું આવે? x. તેવી જ રીતે dt નું શું આવે? t. તેવી જ રીતે dy નું શું આવશે? y. બરાબર છે. ઓકે. ત્યારબાદ અચળ પદને કેવી રીતે ઓળખવાનું? d ની પહેલા અને d ની પછી સમાન પદ હોય તો એને સાથે લખવા. એના સિવાયનો કોઈ પદ હોય જેમ કે dt, અહીંયા આપ્યું છે a, તો એ શું હોય? અચળ હોય. અગર અહીંયા a ની જગ્યા પર t હોય તો બંનેને સાથે લખવા. બરાબર છે. ઓકે. તો dv નું સોલ્યુશન શું આવશે? v. બરાબર છે. તો v નું સોલ્યુશન અહીંયા લખીશું આપણે લિમિટ u અને ઉપર v બરાબર a. હવે d ના પહેલા શું છે? a અને પછી શું છે? t. તો a અચળ આવશે, તો a ને બહાર મૂકીએ. હવે સમીકરણ શું લખાય? 0 થી t dt. ફરીથી dt એકલું આવ્યું તો dt નું શું થશે? t. આ તરફ v, u અને v. હવે આ a dt નું શું થાય? t. અહીંયા લખાય આપણાથી 0 થી t સુધી. પછી યાદ રાખવાનું કે આપણે જે છે બોક્સમાં જે પ્રોડક્ટ છે
એનું એકવાર v મૂલ્ય લખવું માઇનસ નીચેવાળું એટલે કે ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય. તો એકવાર v ની જગ્યા પર મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય. તેવી જ રીતે a માટે પણ સૌથી પહેલા શું લખીશું? મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય. તો આપણાથી લખાય v માઇનસ u બરાબર a t. બરાબર છે. u ને સામે તરફ લાવો એટલે v બરાબર u વત્તા a t. સમીકરણ નંબર 1 આપનું આવી ગયું. બરાબર છે. ઓકે, હવે આપણે વાત કરીશું સમીકરણ નંબર 2 ને. તો સમીકરણ નંબર 2 શું છે? s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. તેના માટે શું કરીશું? વેગનું સૂત્ર વાપરીશું. તો વેગ બરાબર શું આવે? સ્થાનાંતર ના છેદમાં સમય. હવે સ્થાનાંતરના સંદર્ભમાં આપણે સૂત્ર મેળવવાનું છે. તો ds બરાબર શું લખાય આપણાથી? v dt. આ જે છે કયા સ્વરૂપમાં છે? વિકલન સ્વરૂપમાં. આપણે શું કરીશું? સંકલન. તો પહેલા સંકલન વાળું લખી દઈએ. ds બરાબર સંકલન v dt. ફરીથી આપણે લિમિટ લખવાનું રહેશે. તો ફરીથી ક્યાં લખીએ? ટાઈમ t બરાબર 0 પર સ્થાનાંતર કેટલું હતું? 0. વેગ કેટલો હતો? u જેટલો. t બરાબર t સમય પર સ્થાનાંતર કેટલું આવે? s જેટલું. વેગ કેટલો આવે? v જેટલો. બરાબર છે. હવે લિમિટ લખી દઈએ. તો ઇન્ટિગ્રેશન 0 થી s ds માટે, ત્યારબાદ ઇન્ટિગ્રેશન v dt. હવે t નું લિમિટ કેટલું છે? 0 થી t સુધી. બરાબર છે. અચ્છા, હવે જે છે ફરીથી લખાય આપણાથી 0 થી s સુધી. આ ds થઈ ગયું. ત્યારબાદ 0 થી t સુધી. v ની જગ્યા પર આપણે અત્યારે જ સમીકરણ જે મેળવ્યું, v બરાબર શું થાય? u વત્તા at અને ગુણ્યા dt. લખાય આપણાથી? હા. ત્યારબાદ જે છે ઇન્ટિગ્રેશન 0 ટુ s, અથવા તો આપણે ડાયરેક્ટ જ લખીએ કે ds નું શું થશે? s. ક્યાંથી ક્યાં સુધી? 0 થી s સુધી. ત્યારબાદ u વત્તા at ઇન્ટુ dt. તો હવે શું કર્યું છે? 0 થી t u dt વત્તા 0 થી t a t dt. બરાબર છે. ઓકે, હવે મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય. તો આનું તો શું થઈ જશે? s માઇનસ 0 એટલે s લખીએ તો પણ વાંધો નથી. હવે u અને dt. તો શું કરવાનું? d ની પછી અને d ની પહેલા પદ અલગ છે તો u શું આવશે? અચળ. તો હવે આપણાથી લખાય u 0 થી t dt વત્તા ફરીથી t dt સરખા છે, સાથે રાખો. એને બહાર તરફ કરી દો તો 0 થી t dt. બરાબર છે. ચાલો, હવે dt નું શું થાય? ફરીથી બોક્સમાં લખી દેવાનું. t થાય 0 થી t સુધી વત્તા a. હવે એક નાનું એવું સૂત્ર છે જે યાદ રાખવું પડશે આપણે. ઇન્ટિગ્રેશન x ની ઘાત n dx બરાબર શું થાય? x ની ઘાત n વત્તા 1 ના છેદમાં n વત્તા 1 થાય. તો તેવી જ રીતે અહીંયા શું આપ્યું છે? t dt. તો t ની ઘાત કેટલી છે? 1. તો n નું મૂલ્ય છે 1. તો આપણાથી લખાય n વત્તા 1. તો લખાય આપણાથી t સ્ક્વેર ના છેદમાં 2. લિમિટ ફરીથી મૂકી દઈશું 0 થી t સુધી. આ કોના મૂલ્ય છે ભાઈ? s. તો આપણાથી લખાય s u. હવે જે છે t માઇનસ 0 એટલે t લખાશે આપણાથી. a t ની જગ્યા પર આપણાથી શું લખાશે? t જ લખાશે. તો t સ્ક્વેર ના છેદમાં 2. હવે આ સમીકરણને થોડું જે છે આ રીતે લખવું હોય, s બરાબર ut વત્તા 1 ના છેદમાં 2 at સ્ક્વેર, તો પણ વાંધો નથી. અને આ શું આવ્યું? આપણું સમીકરણ નંબર 2. બરાબર. હવે આપણે સમીકરણ નંબર 3 મેળવવાનું છે. તો સમીકરણ નંબર 3 જે કેટલું છે? v સ્ક્વેર બરાબર u સ્ક્વેર વત્તા 2as. તો ફરીથી પ્રવેગનું મૂલ્ય શું લખાય આપણાથી? a બરાબર dv ના છેદમાં dt. પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ સમીકરણમાં સ્થાનાંતરનું પદ પણ આવેલું છે. તો શું કરીએ? ગુણાકાર અને ભાગાકાર કોના સાથે? ds વડે. તો a બરાબર
ડીએસ ના છેદમાં ડીટી, આ જે પદ છે એ અસલમાં ડીએસ ના છેદમાં ડીટી, અત્યારે જ આપણે વાત કરી કે ડીએસ ના છેદમાં ડીટી એ શું છે? વેગ વી. તો હવે આપણાથી લખાય વી ડીવી ના છેદમાં ડીએસ. પદ કોના સંદર્ભમાં છે? વી ના. તો ડીવી ને આપણે અલગ રાખીએ, તો વી ડીવી બરાબર એ ઇન્ટુ ડીએસ. બરાબર. આ વિકલનના સ્વરૂપમાં છે, તો આપણે શું લખવું પડશે? સંકલનમાં. તો વી ડીવી બરાબર સંકલન એ ડી એસ. હવે આપણે શું કરીશું? લક્ષ મૂકીશું અથવા તો લિમિટ લખીએ. તો ટાઈમ ટી બરાબર 0 સમય પર સ્થાનાંતર કેટલું હતું? 0. વેગ કેટલો હતો? પ્રારંભિક યુ જેટલો. ફરીથી ટાઈમ ટી બરાબર ટી પર સ્થાનાંતર કેટલું હોય? એસ જેટલું. વેગ કેટલો હોય? વી જેટલો. હવે ફરીથી આનું લિમિટ લખીશું. ડી પછી શું છે? વી. તો વી ની લિમિટ. ડી પછી શું છે? એસ. તો એસ ની લિમિટ. તો આપણાથી લખાય સંકલન વી ડીવી. તો વી નું મૂલ્ય ક્યાંથી ક્યાં બદલાય છે? યુ થી વી, વી ડી વી બરાબર એડીએસ. તો આમ જોવા જઈએ તો ડી ની પહેલા એ શું છે? અચળ. તો એને બહાર કરી દઈશું. તો એ ઇન્ટિગ્રેશન 0 થી એસ ઇન્ટુ ડીએસ થઈ ગયું. અચ્છા, હવે ડી ની પહેલા અને પછી બંને સરખા છે, તો ફરીથી એક્સ ની ઘાત એન બરાબર શું આવતું હતું? એક્સ ની ઘાત એન વત્તા 1 ના છેદમાં એન વત્તા 1. તો એ પ્રમાણે શું થશે? વી સ્ક્વેર ના છેદમાં 2. વી ની ઘાત 1 હોય તો વી ની ઘાત 1 વત્તા 1 એટલે 2 ના છેદમાં 1 વત્તા 1 એટલે 2 થઈ ગયા. હવે આ બોક્સમાં એક ન્યૂનતમ અને આ મહત્તમ. હવે અહીંયા બાર શું આવશે? એ. તો 12 લખાય એ અને બોક્સમાં લખાય આપણાથી એસ. ક્યાંથી ક્યાં સુધી? 0 થી એસ સુધી. હવે એકવાર વી નું મૂલ્ય એકવાર યુ નું મૂલ્ય, તો વી સ્ક્વેર ના છેદમાં 2 માઇનસ યુ સ્ક્વેર ના છેદમાં 2 બરાબર શું આવી ગયું? એ. એસ માઇનસ 0 એટલે આપણાથી શું લખાય? એસ. બરાબર છે. હવે આ બંનેનો લસા શું આવી જાય? 2. તો આપણાથી લખાય વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ના છેદમાં 2 બરાબર એ ઇન્ટુ એસ. હવે આ બે ને આ બાજુ લઈ જઈએ તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર શું થાય? 2as. અને આ માઇનસ યુ સ્ક્વેર ને આ તરફ લઈ જઈએ તો વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર વત્તા 2as, જે આપણું શું છે? સમીકરણ નંબર 3. તો આ રીતે આપણે કલનશાસ્ત્રની રીતની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવી શકીએ છીએ. તો ફરી એકવાર જોઈ લઈએ. 3 સમીકરણો કયા મેળવવાના છે? v બરાબર u વત્તા at. બીજું s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. ત્રીજું v સ્ક્વેર બરાબર u સ્ક્વેર વત્તા 2as. હવે આમાં આ ત્રણ સમીકરણોમાં કયા કયા ભૌતિક રાશિઓ આવે છે? u પ્રારંભિક વેગ, v અંતિમ વેગ, a પ્રવેગ, s સ્થાનાંતર, t સમય. ત્યારબાદ સમીકરણ નંબર 1 મેળવવાનું છે. શેના વડે મેળવીશું? પ્રવેગ વડે. તો પ્રવેગ શું છે? વેગમાં ફેરફાર ના છેદમાં સમય. તો a બરાબર dv ના છેદમાં dt. યાદ રાખવું કે જે સંદર્ભમાં અથવા તો સમીકરણ જે પ્રમાણે હોય તે પ્રમાણે આપણે ગોઠવવાનો પ્રયત્ન કરવો. તો dv બરાબર a dt થઈ ગયું. હા, આ કયા સ્વરૂપમાં છે? વિકલન. તો આપણે શું કરવું પડશે? સંકલન. તો સંકલન માટે જે છે સંકલન dv બરાબર સંકલન a ઇન્ટુ dt. હવે આપણે શું કરવાનું? ટાઈમ t બરાબર 0 સમય પર સ્થાનાંતર કેટલું હતું? 0. વેગ કેટલો હતો? પ્રારંભિક વેગ u જેટલો. ત્યારબાદ t સમય પર t બરાબર t સમય પર સ્થાનાંતર કેટલું થઈ ગયું હશે? s. અને વેગ કેટલો આવી ગયો હશે? v જેટલો. હવે આપણે શું લખવાનું? લિમિટ. તો લિમિટ કેવી રીતે લખાય? d પછી જે હોય એ જ આપણું લિમિટ આવશે. તો v નું લિમિટ કેટલું આવશે? u થી v સુધી. t નું લિમિટ કેટલું? 0 થી t સુધી. તો ઇન્ટિગ્રેશન dv ઇન્ટિગ્રેશન adt. યાદ રાખવાનું માત્ર ને માત્ર આ જ પદ હોય, d પછી y હોય, x હોય, કંઈ પણ હોય, તો d પછી જે પદ આવે એ જ એનું સોલ્યુશન. બરાબર છે. આમાં શું છે કે d ની પહેલા અને પછી અલગ અલગ છે, તો આગળવાળું પદ જે છે અચળ માનીને તેને બહાર કરી દેવું. તો dt નું શું થશે? માત્ર t. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકવાર હાયર લિમિટ, એકવાર લોઅર લિમિટ. dt નું t થઈ ગયું. બરાબર છે. હવે v માઇનસ u, એકવાર હાયર લિમિટ માઇનસ લોઅર લિમિટ, t માઇનસ 0. તો t માઇનસ 0 t થઈ જશે. v માઇનસ u બરાબર at આવી ગયા. તો આપણાથી લખાય v બરાબર u વત્તા at. સમીકરણ નંબર 1.
ત્યારબાદ સમીકરણ નંબર 2 કયું છે s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. તેના માટે શું કરીશું વેગ v નું સૂત્ર લઈશું તો વેગ v બરાબર શું આવે ds ના છેદમાં dt. તો ds બરાબર શું થઈ જાય v into dt બરાબર છે. હવે આ વિકલનના સ્વરૂપમાં છે તો આપણે શું કરવું પડશે સંકલન. તો સંકલન માટે લિમિટ જોઈશે તો લિમિટ t બરાબર 0 સમય પર સ્થાનાંતર કેટલું 0, વેગ કેટલો u, t બરાબર t સમય પર સ્થાનાંતર કેટલું s અને વેગ કેટલો આવશે v. તો d પછી s છે અને અહીંયા t છે તો સ્થાનાંતરનું લિમિટ 0 થી s, t નું લિમિટ 0 થી t મૂકી દેવું. v ની જગ્યા પર શું લખ્યું છે જે સમીકરણ નંબર 1 મળ્યું છે જે કયું છે u વત્તા at. u નો ગુણાકાર dt સાથે, at નો ગુણાકાર dt સાથે કરી દેવામાં આવ્યો. હા, હવે d ની પછી અને પહેલા અલગ અલગ છે તો u ને બહાર કરો. dt નું શું થશે t. આ બાજુ t dt તો સાથે રાખશું, એ ક્યાં આવશે બહાર. t dt નું શું થશે આ સૂત્ર પ્રમાણે t નો વર્ગ ના છેદમાં 2. આ બાજુ dt નું t થાય તો t - 0. તો આને શું લખાય આપણાથી u into t. હવે એકવાર t સ્ક્વેર ના છેદમાં 2 માઇનસ 0 લખાય આપણે તો 0 લખવાની જરૂર નથી. તો આ સમીકરણને થોડું આપણાથી શું લખી શકાય અરેન્જ કરવું હોય તો s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. હવે આપણે આવી જઈશું સમીકરણ નંબર 3 પર જે શું છે v સ્ક્વેર બરાબર u સ્ક્વેર વત્તા 2as. ફરીથી પ્રવેગના સૂત્રના મદદથી જ આપણે આ સૂત્ર તારવવું પડે. તો a બરાબર શું છે dv ના છેદમાં dt. પરંતુ ત્રીજા સમીકરણમાં આપણી પાસે સ્થાનાંતર પદ પણ લાવવાનું છે તો શું કરીએ ds વડે ગુણાકાર, ds વડે ભાગાકાર. આપણે જાણીએ છીએ તેમ ds ના છેદમાં dt આ શું છે વેગ v. તો dv ના છેદમાં ds, ds ને a સાથે લખો, v dv એક તરફ લખો. આ જે છે વિકલનના સ્વરૂપમાં છે તો આપણે કરવું શું પડશે સંકલન. સંકલન માટે શું કરવાનું t બરાબર 0 સમય પર સ્થાનાંતર કેટલું હતું 0, વેગ કેટલો હતો u જેટલો. ફરીથી ટાઈમ t બરાબર t પર શું છે સ્થાનાંતર s અને વેગ કેટલો છે v. હવે આપણે v પ્રમાણે u થી v, s પ્રમાણે 0 થી s લખી દીધું. હા, ત્યારબાદ v dv નું શું થશે v સ્ક્વેર ના છેદમાં 2 લોઅર લિમિટ હાયર લિમિટ. ds નું શું થાય s 0 થી s. એ અચળ પદ છે બહાર કરી દો. ત્યારબાદ એકવાર v માઇનસ એકવાર u બધું પદ સરખું જ લખવાનું. v સ્ક્વેર ના છેદમાં 2 માઇનસ u સ્ક્વેર ના છેદમાં 2 બરાબર as. આ બંને પદનો લસા કેટલો આવે 2. તો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ના છેદમાં 2 લખાય બરાબર as થાય. 2 ને આ તરફ લઈ જઈએ બરાબર છે તો સમીકરણ શું આવે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. u સ્ક્વેર ને આ તરફ લાવીએ તો v સ્ક્વેર બરાબર u સ્ક્વેર વત્તા 2as. આમ ત્રીજું સમીકરણ પણ આ રીતે મેળવી શકાય છે. તો આપણે જાણ્યું કે કલન શાસ્ત્રની રીતની મદદથી 3 સમીકરણો કેવી રીતે મેળવવા. આશા રાખીએ કે તમને જે છે સારી એવી સમજ કલન શાસ્ત્રની રીતમાં ખબર પડી હશે. ઓકે.